લાઠી રોડ માચિયાળા બાયપાસ રોડ પર ચાલતા સ્પા સામે સ્થાનિકોની જનતા રેડ. સ્થાનિકોએ પોલીસને જાણ કરી સ્પા અંગે તપાસની માંગ કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અન્ય હેતુ માટે કરાયેલા ભાડા કરારની જગ્યાનો સ્પા તરીકે ઉપયોગ થતો હતો. સ્પા માટેનું લાયસન્સ અન્ય સ્થળના સરનામાનું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. નગરપાલિકા અને સંબંધિત તંત્રની જરૂરી મંજૂરી વિના સ્પા ચલાવતો હોવાનો આક્ષેપ છે. બહારના રાજ્યોની મહિલાઓને બોલાવી સ્પા ચલાવવામાં આવતો હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે. હિસાબી રજિસ્ટર અને વ્યવહારો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. સ્પાના સીસીટીવી ફૂટેજ સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેવી સ્થાનિકોની રજૂઆત છે. હવે પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. હું જાની તો પટાવાડી હું મને નથી વ્યવસાય શું કરો તમે? સ્વાનો કઈ જગ્યાએ? લાઠી ગુરુદત્ત બાયપાસ માચિયાળા રોડ ચોકડી. આની મંજૂરી કોને લીધી છે સ્પાની? જી ક્યારે? અહીંયા જ્યારે એમનું લઈ લો ત્યારે એમનું સર્ટી મંજૂરીનું સર્ટી આઈને મંજૂરીનું ચર્ચી છે ને હા અહીંયા જે અત્યારે જે સ્થળે ચાલે એની મંજૂરી છે. બીજું પોલીસ અહીંયા જે તમારે સ્ટાફ હોય એનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ. કમ્પ્લીટ 24 છે. કલાકમાં અમારે થાય. હજી છોકરીઓ હજી આવી છે ને એટલે એમ ન થાય. 24 કલાકમાં અમારે દેવાનું. આ 24 કલાક સ્પા અહીંયા કેટલા વર્ષથી ચાલુ છે? વર્ષ દીધું આ જગ્યાનું ભાડા કરાર તમારા નામનું છે? નહીં, મારા નામનો નથી. તો સ્પાની મંજૂરી કોણ આપી? ભાડા કરાર તમારા નામનો નથી. ભાડા કરાર સ્પાની મારા મંજૂરી ક્યાં નામ લીધી છે? આ જગ્યાનું ભાડા કરાર તમારા નામે નહીં, છે? મારા નામે નથી. તો સ્પાની મંજૂરી કોના નામે લીધી અહીંયા? મારા ભાગીદાર હતો ને પેલા એ તો છૂટી ગયા કે હા, એ છૂટી ગયા. ત્યારથી એમની ભાગીદારી છૂટી ગઈ. તરત જવું છે. તો તમે એમના નામ ઉપર રજી આપો છો? જી ગેરકાયદેસર વસ્તુ થઈ ને એમના નામ ઉપર આપવું. જી અને આ જગ્યાનું ભાડા છે, આ જગ્યા કોની છે? મેહુલભાઈ દેસાઈ ભાડા કરાર ક્યાં હેતુથી લખ્યો છે? સ્વાના સ્પાના હેતુથી લખ્યો છે ભાડા કરાર. સ્પાના હેતુનું ભાડા કરાર તમારી પાસે છે? મારી પાસે નથી. મેહુલભાઈ પાસે. એમાં ભાડા કરાર અમે વાંચ્યો ગોડાઉન માટે છે. આ નહીં, જગ્યા ગોડાઉન મારી નથી અને સ્વા કરી નથી. સ્પાનો ઉલ્લેખ છે ને? ગેરકાયદેસર રીતે ભાડા કરાર વગર આ જગ્યા મેહુલભાઈની છે. ભાડા કરાર તમારા નામનો છે ને અને તમે સ્પા હકાવો છો. આ કાયદેસર સરકાર વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો ગણાય. તમારી પાસે જે આ ચડતી છે 2014નું છે. હવે નવા નથી એરિયા રોડ નીકળતા. ક્યાંનો છે? નથી નીકળતા. આ 2014 અમને ખાલી મંજૂરીનું અત્યારે કીધું. સોપેક લાયસન્સ પેલા અમને કાઢ્યા હતા. પછી અમારે જે બંધ થયા ને સ્પા અયોધ્યામાં, પછી સાહેબે એમ કીધું કે તમે જ્યાં જગ્યાએ હેતુ ધંધો કરો છો ત્યાં આજુબાજુ વાળીને સાઈન કરી અને સિટી પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં અને એસઓજીમાં એ પત્ર આપી અને એ પત્ર તમારી પાસે લાવો. એ પત્ર મારી પાસે પડ્યો. તમારા નામનો ભાડા કરાર નાખી આ જગ્યાએ તો સ્પાની મંજૂરી ન મળે. તો તમે એમના નાખો છો ગેરકાયદેસર વસ્તુ છે. તમારો આ જે સર્ટી છે તો કેરિયા રોડનું છે 2014નું. તમે અત્યારે પીએસઆઈને જે સર્ટી બતાવ્યું એ ક્યાંનું છે? એ અયોધ્યા એપાર્ટમેન્ટનું. અયોધ્યા apartment. હવે નવા નથી નીકળતા ને એમ. નવા નથી નીકળતા તો સ્પા એમનું હાલે નથી? બધાને હાલે જ છે એમનું. તમારા હાલે? તમે જાણ કરી પોલીસને નહીં નાખવા જેવું છે? નહીં, બધાના સ્પા. કોઈની પાસે સોપેક લાયસન્સ નથી અમરેલી. મંજૂરી વગર આપવા કોણ દે? એ મંજૂરી આપેલી છે. મંજૂરી મેં તમને કીધું ને કે હવે એસપી સાહેબ અમને એમ કીધેલું છે કે હવે તમે આગળ પાછળ બાજુ વાળાની સાઈન કરી લ્યો. એસપી સાહેબ કોણે કીધું તમને? કોણે? પેલા જૂના હતા ને એસપી સાહેબ 2021માં અમારા જે બંધ થયા ને સ્ટોક, બધા આખા અમરેલીમાં બંધ થઈ ગયા હતા. એટલે પછી સોપેક લાયસન્સ નગરપાલિકામાંથી નથી દેતા અને એમ કીધેલું કે તમે જ્યાં પણ જગ્યાએ ખોલો ત્યાં આજુબાજુની પરમિશન લઈને ખોલો. કોણે કીધેલું? સાહેબ ક્યાં સાહેબ? એ તો મને નામ નથી આવડતું. કોણ સાહેબ? 2021માં હતા એનું ડેઝિગ્નેશન તાલુકામાં. ડેઝિગ્નેશન તો ખબર છે ને? હોતો તો હવે અમને તાલુકામાં પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા. આખો દિવસનું તમે રજીસ્ટ્રેશન કરાવ્યું. એની ફી કેટલી છે? 800 રૂપિયા એક માસની. એ ફી તમે એકાઉન્ટ થ્રુ લેશો? નહીં નહીં, અલગ અલગ થ્રુ આવે. કસ્ટમર પાસે કોઈ કેશ હોય બુક કરી ઓનલાઈન. એનો હિસાબ તમે કઈ રીતે રાખો? આ જે ફી લ્યો છો સ્પાની એનો હિસાબ કઈ રીતે રાખો? કઈ રીતના રાખો? મેન્ટેન કરો. હા હોય ને રજીસ્ટ્રેશન. ઓડિટ કરાવો? રજિસ્ટર મેન્ટેન. રજીસ્ટર હોય ને એનો ઓડિટ કરાવો? મતલબ પૈસા જેટલા આવ્યા આવક જાવક ઓડિટ હા તો હોય ને. ઓડિટ રિપોર્ટ છે તમારી પાસે? છેલ્લા ઓડિટ એટલે કઈ સમજાવવાનું નથી. તમે આ વિશે જાણો છો? આ વિશે હા સ્પાના રૂલ્સ રેગ્યુલેશન વિશે જાણો છો?
આ જાણો છો એમ પૂછું. હા, કઈ રીતે ચલાવી શકાય એના રૂલ્સ રેગ્યુલેશન એના નોર્મ્સ વિશે જાણો છો એમને હા. શું હોય છે? શું rules છે? તમારે નોર્મ્સ શું હોય તમે ચલાવો છો તમને નહીં ખબર હોય હા? તમે શું શું નોમ્સ જાણો છો? આ આપવા માટે શું શું હોવું જોઈએ? વાતાવરણ શું મતલબ તમે પૂછો એ નિયમની ખબર છે તમને હા, નિયમની હા તો ખબર. ક્યાં નિયમ ગેરકાયદેસર રીતના કોઈ વસ્તુ પકડાય ગેરકાયદેસર રીતના બીજું કોઈ ક્યાં વસ્તુ ચલાવી પકડાય. શકાય? ક્યાં ચલાવી શકાય એટલે એના માટે એરિયા નક્કી હોય છે સ્કૂલ કોલેજ એવું કોઈ સ્થળ હોય એનાથી 400 મીટર દૂર ચલાવવું પછી બીજું ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે ને અરે એ ડેટ જોઈ લીધી એમાં? એમાં સ્પાને લગતી કોઈ વસ્તુ છે નહીં અહીંયા સ્પાને લગતી વસ્તુ હોય ને જે કાંઈ છે નહીં. મસાજ માટે કોઈ વસ્તુ નથી. મસાજ માલિશ તેલ માટે હોય કોઈ વસ્તુ પાવડર હોય ઓઇલ હોય કોઈ વસ્તુ નથી આમાં. ક્રીમ હોય આ ક્રીમ પડ્યા ત્યાં અંદર કાંઈ નથી મળ્યું ને છે ને અંદર કોઈ વસ્તુ હોય તમે બેક્ટેરિયા અત્યાર રાખેલી હોય સુધીની જેટલી લેડીઝો અહીંયા કામ માટે રહેતી વર્તમાન એમની ક્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે? હા લેખિત અને ફોટો એનું વેરિફિકેશન આવે આવે હા વેરિફિકેશન ઓછી કોપી મારી પાસે હોય બધાની જાણ કરી હા, આવેલો હા, સ્ટાફ હા. સ્ટાફ કેટલા દિવસો બદલ્યા છે? તાપ આવે 15 દિવસે 10 દિવસે કઈ નક્કી ન હોય છોકરી રહે ત્યાં સુધી અમે રાખીએ છેલ્લા મહિનાની અંદર કે ગઈ આ લોકો ક્યારે આવેલા છે? આ કાલ સવારે આવે છે. તો એમની જાણ કરી પોલીસને? હજી 24 કલાક નથી થઈ હજી અમે નથી કરવાનું કાલે 24 સવારે કલાક થાય. 24 કલાક થઈ ગઈ? કાલ સવારે નહીં આજ સવારે બે છોકરીઓ આજ સવારે અત્યાર સુધી અને એક રાતે આવેલી અત્યાર સુધી પોલીસને લેખિત જાણ કરી હોય હા. એમને ટોટલ ડોક્યુમેન્ટ તમારી પાસે છે? હા, હોય. અમરેલી સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી? હા. બીજા ક્યાં ક્યાં જાણ કરી? એસઓજી મહિલા પોલીસ એમનો આધાર પુરાવો ઓછી કોપી હા હોય ને મારી પાસે છે ને? હા છે અત્યારે દરેક પત્રકારોને આપજો અને લાયસન્સ માહિતી આપજો. એ